નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરતો બગસરા એસટી ડેપોની વિસાવદર રૂટની એસટી બસ શાપર ગામ નજીક રોડ ઉપરથી નીચે ઉતરી જતા ફસાઈ જતા જ આશરે 40 મુસાફરોનો આબાદ બચાવ થતા તંત્રએ હાશકારું લીધું હતું. ખરાબ રોડ હોવાથી અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એસટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અમરેલીના બગસરા એસટી ડેપો ખાતેથી ઉપડતી એસટી બસ બગસરા વિસાવદર વાયા શાપર ગામે જવા સવારે 9:30 કલાકે ઉપડી હતી. બસમાં દરરોજ 35 થી 40 મુસાફરો આવજા કરતા હોય છે. તેવા સમયે બગસરાથી વિસાવદર જતી એસટી બસ શાપર ગામ નજીક રોડ ઉપર વાહનને તારવા જતા સાઈડમાં રોડ નીચે ઉતરી જતા એસટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અતિશય બિસ્માર હાલતમાં હોય અવારનવાર આવા નાના મોટા અકસ્માત સર્જાતા હોય તેવા સમયે ફરી આશરે 40 જેટલા મુસાફરોની બસ રોડ નીચે ઉતરી જતા જ રોડમાં ફસાઈ હતી. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો હતો. ઘટનાસ્થળે એસટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. અન્ય વાહનોની મદદથી મહા મુસીબતે રોડમાં ફસાઈ ગયેલ બસને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે શાપર ગામના લોકોએ જણાવ્યું હતું કે આ રસ્તો અતિશય ખરાબ હોવાના કારણે દર્દીને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. ત્યારે આ રોડ ખરાબ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે. કેમ આવા બિસ્માર હાલતના રોડ રસ્તાઓ ક્યારે બનાવશે તેવા લોકોએ વૈદિક સવાલ ઉઠાવ્યા છે. જેકેએસની ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા.